દિલ્હી ગેટ પર પાથરણા નાખી બૂટ ચપ્પલ વેચનારો સાથે મૈદરપુરા પોલીસ પથકના પીએસઆઈ સોલંકી દ્વારા કરવામાં આવેલા અસભ્ય વર્તન અને બીભત્સ ગાળો બોલવાને લઈને સુરત પોલીસ કમિશનરે ગૃહ રાજ્ય મંત્રીને સંબોધીને મોચી સમાજ એટલે કે ચર્મકાર સમાજ દ્વારા આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી છે। સુરત પોલીસ કમિશનર કચેરીએ દિલ્હી ગેટ ખાતે 35 થી 40 વર્ષથી પથારી નાખી બૂટ ચપ્પલનો ધંધો કરનારા ચર્મકાર સમાજ એટલે કે મોચી સમાજના લોકો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। મોચી સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને આવેદનપત્રમાં તેઓએ ગૃહ રાજ્ય મંત્રીને સંબોધીને લખ્યું હતું કે તેઓની જાતિ વિષયક ન બોલવાય કે ન સંભળાય તેવી ખૂબ જ ગંદી બીભત્સ નાલાયક ગાળો આપી સમાજ વિશે ખૂબ જ ગંદા અપમાનજનક શબ્દ ઉચ્ચારી મૈદરપુરા પોલીસ પથકના પીએસઆઈ સોલંકી દ્વારા તેમને જાહેરમાં બદનામ કરવામાં આવ્યા છે, જેને લઈને આવા પીએસઆઈ સોલંકી સામે પગલાં લેવામાં આવે તેવી ચર્મકારે આવેદનપત્રમાં માંગ કરી હતી। સાહેબ એની અંદર છે મૈદરપુરાના જે ડિસ્ટાફ પીએસઆઈ સોલંકી સાહેબ છે એમણે અમારા સમાજ વૃત્તિઓ અને અમારે મા બહેન અને અમારી બૈરી વચ્ચે એમને અશબ્દથી વાત કરીને સામાજિક તત્વોને સમાજના અમારા લોકોને ઠેસ પહોંચાડીને વધારે ગાળમગાળ કરીને અમને ડાયરેક્ટ એ નૃત્ય કરી નાખ્યું છે કે ભાઈ તમારા લોકોને અહીંયા કંઈ કામ નથી અને જે શબ્દ આપ્યા છે એમને કહ્યા છે કે બહુ એકદમ ખરાબ શબ્દ છે। શું કારણ છે? અમે સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા અહીંયા સુરતમાં તો દબાણ હતી તો અમે લોકોએ 15 થી 18 દિવસ લગીને દુકાન નહીં લગાવી। અમે દુકાન લગાવવાના હતા તો ભાઈ મ્યુનિસિપલવાળા સાહેબ કે તમે કાલથી લગાવો, તમે સાઈડ ઉપર લગાવી લીધી દુકાન તો સાહેબ પહેલાં આવીને કહે કે ચાલો ભરો કે અહીંયા દુકાન નહીં લગાવો, તમે હા પાડી દીધી। ભાઈ સાહેબને શું થયું શું ને ડાયરેક્ટ ગાળથી વાત કરીને ડાયરેક્ટ સમાજે કે તમારા જેવા મોચું લોકો અહીંયા જોઈએ નહીં, આમ નહીં, તમારા લોકોનું બહુ નાટક થઈ ગયું છે એવી રીતે અમને બોલીને દંડા ઉચકાવીને અમને રિક્ષામાં બેસાડીને મૈદરપુરા લઈ ગયા એ લોકો। કેટલા વર્ષોથી તમે ત્યાં ધંધો કરતા? 35 થી 40 વર્ષ થઈ ગયા સાહેબ। અમારા બાપ દાદાઓ પણ એ લોકો અહીંયા દિલ્હી ગેટ ઉપર ધંધો કરતા બૂટ ચપ્પલનો, જૂના બૂટ ચપ્પલ। તમારી શું માંગણી છે? સાહેબ હવે આ સાહેબ આવી રીતે વર્તન કરે છે એટલે જે 2 નંબરના ધંધા ચલાવે એમને સારું વર્તન ને અમે ધંધો રોજીરોટી કમાવીએ અને અમને એ લોકો ગેરવર્તન કરે તો આ કેવી રીતે? એટલે અમે અમારા સમાજના હિસાબે અમને એ કરે છે કે કઈ રીતે કે પૈસાવાળાની દુનિયા છે। મોચી સમાજ દ્વારા એવી પણ માંગ કરાઈ છે કે મૈદરપુરાના પીએસઆઈ સોલંકી સામે તાત્કાલિક ધોરણે એટ્રોસિટીની ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।